તો આ તરફ ધંધુકામાં કમોસમી વરસાદ શરૂ થયો છે અને 2 દિવસના બફારા પછી વરસાદનું આગમન થયું છે. હવે ધંધુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગઈકાલે પણ જબરદસ્ત પવન ફૂંકાયો હતો, પણ બફારો પણ એટલો જ હતો. અને આજે આ 2 દિવસના ભારે ઉકળાટ અને બફારા બાદ આ વરસાદ પડી રહ્યો છે, કમોસમી વરસાદ. તો આ દિવસે સંવાદદાતા હરિઓમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હરિઓમ, 2 દિવસના બફારો, ઉકળાટ અને ગરમી બાદ આ કમોસમી વરસાદ શરૂ થયો છે. ચોક્કસથી શહેરીજનોને રાહત મળશે આંશિક ગરમીમાંથી, પણ ખેડૂતો માટે કેટલી મુશ્કેલી? હરિઓમ. જી અંકુર, ધંધુકા પંથકમાં પાછલા 2 થી 3 દિવસથી સતત વાતાવરણમાં ક્યારેક સૂર્ય જાણે વાદળો સાથે સંતાકુકડી રમતો હોય તેવા દ્રશ્યો દેખાતા હતા, અને જેના કારણે ગરમી અને બફારો બંને આ વિસ્તારના પંથકવાસીઓએ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલ અચાનક જ બપોરના સમયે આ ઘેરા વાદળોની વચ્ચે મેઘરાજાનું જે આગમન થયું છે તેના કારણે આંશિક રાહત લોકોએ ગરમીમાંથી મેળવી છે. અને મુખ્ય વસ્તુ જો જણાવવામાં આવે તો ખેડૂતો માટે જે વરસાદ જે પ્રમાણે દેશી આ બાજુની ભાલની કહેવતમાં રોયણ રેલાય, તો એવા પણ કહેવતો પ્રમાણે જો આ વરસાદ વરસી જાય તો ખરેખર ખેડૂતો માટે આશાનું કિરણ બની જાય તેવું છે. જી બિલકુલ હરિઓમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.